અંબિકા વિદ્યાલય ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 11. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે પાઠ 11માં જોશું. ચાલો હવે આપણે પાઠ 11માં આપણા ભારતનું ન્યાયતંત્ર કેવું છે તેના વિશેની માહિતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમે બધી અદાલતોના નામ સાંભળ્યા હશે, ખરું ને? આપણે 5મા ધોરણથી ભણતા આવીએ છીએ કે ગામ હોય ત્યાં પંચાયતની રચના કરવામાં આવે છે. પછી જિલ્લાએ આપણે જિલ્લા અદાલતો હોય છે, વડી અદાલતો હોય છે, બરાબર. અને જે આપણે કહીએ દેશમાં તો સર્વોચ્ચ અદાલતો. તો આ બધી અદાલતોનું કામ શું છે? બરાબર, ન્યાય કેવી રીતે મળે છે લોકોને, તો તે આપણે જાણવાનું છે. બરાબર. જો હવે સંઘ સરકાર આપણે જોઈએ છીએ કે ભારત એક સંઘ સરકાર છે. તો સંઘ સરકારના 2 અંગો, ધારાસભા અને કારોબારી, એનો આપણે અભ્યાસ કરી લીધો છે. આપણે તેના ત્રીજા સ્વતંત્ર, નિષ્પક્ષ અને સળંગ એક સૂત્રીય એવા વિશિષ્ટ અંગ ન્યાયતંત્ર વિશે હવે આપણે અભ્યાસ કરવાનો છે. જુઓ, ભારતની સંઘીય રાજ્ય પદ્ધતિમાં સમગ્ર દેશમાં એક જ સોપાનબદ્ધ, સળંગ અને એક સૂત્રીય ન્યાય પદ્ધતિ છે. એટલે કે જે આપણે જોયું કે જિલ્લા અદાલતમાં જે આપણે કોઈ ખૂન કરે તો તેની સજા ફાંસી અથવા ઉંમરકેદ, તો એની સજા તમને સર્વોચ્ચ અદાલતમાં પણ એ જ હોય છે. ભારતમાં કોઈ પણ સ્થળે જાઓ પછી એ સજા ફરતી નથી. એટલે સળંગ ન્યાય બધા સાથે જોડાયેલી. બરાબર. ભારતના ન્યાયતંત્રની વ્યવસ્થા સુગ્રથિત પિરામિડ સ્વરૂપે જોવા મળે છે. આપણે ત્યાં એક સૂત્રી ન્યાયતંત્રની રચના કરવામાં આવે છે. તદનુસાર કેન્દ્ર કક્ષાએ ટોચ પર દેશની સર્વોચ્ચ અદાલત, એટલે જેને આપણે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ, બરાબર, જે દેશમાં આપણે દિલ્હીમાં આવેલી છે, બરાબર. જ્યારે તેની મધ્યમાં રાજ્ય કક્ષાએ, એટલે દરેક રાજ્યમાં એક વડી અદાલત હોય છે, બરાબર. જ્યારે અને તેના તાબા હેઠળ, એટલે વડી અદાલતના નીચે જિલ્લા અદાલતો હોય છે. જિલ્લા કક્ષાએ જિલ્લા અદાલતો, તાલુકા કક્ષાએ સ્થાનિક અદાલતો અથવા વિશિષ્ટ અદાલતો હોય છે. ટ્રાયલ કોર્ટો ઉપરાંત જુદા જુદા હેતુઓ માટે રચવામાં આવેલી ટ્રિબ્યુનલો, બરાબર. હવે તે પણ અદાલતનો એક પ્રકાર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈએ હવે આપણે ન્યાયતંત્રનું મહત્ત્વ શું છે. તો કે ભારતમાં નાગરિકોના હકોના રક્ષણ અને જતન કરવા, તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના કે રાજ્ય વચ્ચેના કાર્ય વિભાજનને લગતી કોઈ વિસંવાદિતા સર્જાય તો તેના બંધારણની જોગવાઈ મુજબ ઉકેલ લાવીને સમાધાન કરવા માટે સમવાય તંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની આવશ્યકતા છે. બરાબર. હવે આપણે જો આવી રીતે ન્યાયતંત્રની રચના ન કરી હોય તો કોઈ પણ નાગરિક કોઈ પણ બીજા નાગરિકને એને નુકસાન પહોંચાડી શકત. શું કામ? તો કે કોઈનો ડર નથી, બરાબર, અને તેનું રક્ષણ પણ ન કરી શકે. કોઈ પણ આજે આપણે છીએ તો કોઈની વસ્તુ ચોરી કરતાં ડરશું. શું કામે? તો કે આપણને પોલીસ પકડી જશે તો એવી બીક હશે, એટલા માટે. તો એક ન્યાયતંત્રની તો જરૂર હોય જ છે. શા માટે? નાગરિકોના હકોના રક્ષણ માટે, બરાબર. પછી કોઈ રાજ્ય હોય, રાજ્ય વચ્ચે કોઈ કાર્ય વિભાજન માટે કોઈ વિસંવાદિતા થાય, એટલે કોઈ મતભેદ થાય, તો તેના બંધારણની જોગવાઈ મુજબ આ ન્યાયતંત્ર સરસ મજાનું ન્યાય આપે છે. બંધારણની સર્વોપરિતાને અસર ન થાય
તેથી કોઈ કાયદાની કલમ કે જોગવાઈઓ બંધારણીય સુસંગતતા તપાસવા માટે તેના અર્થઘટન કરવા ન્યાયતંત્રનું મહત્વ અંગ છે. બરાબર. ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેની ચકાસણી કરવા માટે દેશમાં એક સ્વતંત્ર, તટસ્થ, નિષ્પક્ષ અને નિર્ભીક ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા છે. ન્યાયિક પ્રક્રિયામાં ક્ષતિ કે વિલંબ ન થાય અને નાગરિકોને ઝડપી, સસ્તો અને સમાન ન્યાય મળે તો જ બંધારણનો હેતુ સરે છે. ખરું ને વિદ્યાર્થી મિત્રો? જો હવે આપણને કહેવામાં આવે છે કે આપણે જે બંધારણીય ઇલાજનો જે હક મળેલો છે તે આપણે આપણા બંધારણ મુજબ જે આપણે નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે તેનું પૂરેપૂરું પાલન થાય. બરાબર. એના માટે ન્યાયતંત્ર પૂરેપૂરી કોશિશ કરતું રહે છે. આપણે ન્યાયિક પ્રક્રિયામાં એટલે ન્યાય આપવાની જે પ્રક્રિયા છે તેમાં કોઈ પણ ભૂલ કે કોઈ પણ વિલંબ ન થાય તેવો નાગરિકને ઝડપી, સારો અને સમાન ન્યાય મળે અને સસ્તો ન્યાય. હવે તમે જોયું હશે કે ઘણા ખરા આપણે દોષી હોય છે તો એ પોતે પૈસા દઈને છૂટી જાય છે. બરાબર. તો આવું ન બને તે માટે હવે એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઈ પણ નાગરિક હોય, પછી તે ગરીબ હોય કે પૈસાવાળા, પણ તેને સમાન જ ન્યાય મળવો જોઈએ. હવે કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં ન્યાયતંત્ર સક્રિય રહે છે અને હરહંમેશ જરૂરી છે કે જે કારોબારી છે સજાગ રહી અને ધારાસભા બંને સજાગ રહેવું જોઈએ. ત્યાં ન્યાય કેવું હોય છે? સક્રિય, સારો હોય છે, સાચો ન્યાય મળે છે. પરંતુ કેટલીક વખત કારોબારી અને વહીવટી કારોબારીની નિષ્ક્રિયતા અને બેજવાબદારપણાને કારણે તથા ધારાસભાની આપખુદશાહીના પરિણામે જાગૃત, નીડર, સ્વતંત્ર, નિષ્પક્ષ એવા ન્યાયતંત્રે ન્યાયિક સક્રિયતા દર્શાવી છે. બરાબર. હવે આપણે જોઈએ સર્વોચ્ચ અદાલત. તમને ટૂંકનોંધ તરીકે પૂછાઈ શકે 2 માર્કમાં. તો સર્વોચ્ચ અદાલત શું છે? તો સર્વોચ્ચ અદાલત આપણે જોયું કે દેશમાં એક જ હોય છે. જેમ રાજ્યમાં વડી અદાલત એક જ હોય છે તેમ દેશમાં સર્વોચ્ચ, જેને સુપ્રીમ કહેવામાં આવે છે, સુપ્રીમ કોર્ટ. હવે દેશના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને સર્વોચ્ચ અદાલત આવે છે. તે મુખ્ય છે. ભારતીય બંધારણ મુજબ તે દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે, ન્યાય આપનારી સંસ્થા છે. તેની બેઠક નવી દિલ્હીમાં છે. બરાબર. ભારતમાં આવેલી તમામ દીવાની અને ફોજદારી કોર્ટોએ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ તેની સહાયમાં કામ કરવાનું હોય છે. તમને વળી એમ થશે કે દીવાની અને ફોજદારી કોર્ટો એટલે શું? તો કે દીવાની દાવો એટલે શું? આપણે જઈએ છીએ કે દીવાની કોર્ટમાં કેવા કેસ દાખલ થાય? તો કે જે જમીન મકાનને લગતા હોય, કોઈ વિવાદો હોય, બરાબર, કે ભાઈઓ વચ્ચે જમીન વિશે, મકાન વિશે, મિલકત વિશે, તો તેમાં કોર્ટ ચાલે છે. કેસ કરવાનો હોય તો તે દીવાની કોર્ટમાં કરી શકે છે. જ્યારે મારામારી, લૂંટફાટ, ચોરી, ખૂન એવી કોઈ બાબત હોય તો એ ફોજદારી કોર્ટમાં કેસ દાખલ થાય છે. હવે આ બંને કોર્ટોએ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ તેની મદદ કરવાનું કામ કરવાનું હોય છે. સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ એટલે જજ હોય છે, ઉપરાંત 28 ન્યાયાધીશોની સંખ્યાની જોગવાઈ કરી છે. એક મુખ્ય હોય ને બાકીના 28 જે ન્યાયાધીશો હોય છે, બરાબર, એમની સાથે કામ કરવામાં હોય છે. પરંતુ જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કાર્યવાહીનો બોજો વધી ગયો છે, બરાબર, એટલે રાષ્ટ્રપતિ એવું લાગે કે ભાઈ આ સર્વોચ્ચ અદાલતમાં છે એ ન્યાય કરવાની જે કાર્યવાહી છે એમાં વધારે પડતું કામ આવી ગયું છે, તો તેઓ બંધારણીય સત્તા મુજબ હોક ન્યાયાધીશોની નિમણૂક કરી શકે છે. એટલે વધારાના ન્યાયાધીશોની નિમણૂક કરી શકે છે.
સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ એટલે મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક શ્રેયાનતા એટલે સિનિયોરિટી એટલે જે ઉંમર મુજબના ધોરણે થાય છે. મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના અન્ય ન્યાયાધીશોની નિમણૂક મુખ્ય ન્યાયમૂર્તિ અન્ય વરિષ્ઠો સાથે ન્યાયાધીશો સાથે હંમેશા ચર્ચા વિમર્શ કરીને જ કરવામાં આવે છે. હવે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ હોય છે એની લાયકાત શું હોય છે? બરાબર. તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ પહેલું ભારતની નાગરિક હોવી જોઈએ, તેમજ ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સેવા બજાવી હોય તો, અથવા કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલ તરીકે વકીલાતનો અનુભવ ધરાવતી હોય, અથવા રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ કે પ્રસિદ્ધ કાયદા શાસ્ત્રી હોય, તેમજ તે વ્યક્તિ 65 વર્ષ કે તે કરતાં વધુ ઉંમર ધરાવતી ન હોવી જોઈએ તો તે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામે છે. આમ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિવૃત્ત વય મર્યાદા 65 વર્ષની છે. ત્યાં સુધી તે હોદ્દા પર રહી શકે છે. હવે સમયાવધિ એટલે કે સમય, બરાબર. જો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય 65 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. જો કે સંસદ તેમાં કાયદો ઘડીને ફેરફાર કરી શકે છે. બરાબર. નિવૃત્તિ બાદ તેઓ ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી, પરંતુ અસાધારણ સંજોગોમાં કે પ્રસંગોમાં તપાસ માટે નિમાયેલ તપાસ પંચોની કામગીરી તેઓ કરી શકે છે. તેઓ નિવૃત્તિ મુદત પહેલાં પોતાની ફરજો અદા કરવામાં અશક્તિમાન હોય તો સ્વેચ્છાએ લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપીને ફરજમાંથી મુક્ત થઈ શકે છે. પરંતુ પોતાની અયોગ્યતા સાબિત થવાથી ગેરવર્તણૂક કે બિનકાર્યક્ષમતાને કારણે પદ પરથી દૂર કરવાના સંજોગોમાં તેમજ બંધારણીય મર્યાદાઓનો ભંગ કરવાના કારણોસર કે ગંભીર ગેરરીતિ કે ભ્રષ્ટાચાર આચરવાના આક્ષેપોસર તેમની સામે સંસદમાં મહાભિયોગની કાર્યવાહીથી ન્યાયાધીશને હોદ્દા પરથી બરતરફ કરી શકાય છે. તે માટેની કાર્યવાહી આ પ્રમાણે છે. બરાબર. હવે મહાભિયોગ એટલે શું? તો કે મહાભિયોગ એટલે જે ન્યાયાધીશ છે તેની કાર્યવાહી ચકાસણી કરવી, બરાબર ન હોય કાર્યવાહી તો તેને તેના હોદ્દા પરથી તેના પદ ભ્રષ્ટ કરવામાં આવે છે. હવે એ કાર્યવાહી કઈ રીતે થાય છે? બરાબર. હવે જો આપણે જોયું કે સમયાવધિ એટલે કેવી રીતે એ સમયમાં કામ કરી શકે છે, કેટલો સમય કામ કરી શકે ને કેવી રીતે કામ કરી શકે. બરાબર. હવે આપણે જોયું દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહમાં હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતીના ટેકાવાળું, બરાબર. એટલે દરેક ગૃહે જે રાજ્યસભા છે, લોકસભા છે, જેમને ઉપલું ગૃહ નીચલું ગૃહ તરીકે ઓળખવામાં આવે છે, તો ગમે તે ગૃહ હોય એની કુલ સંખ્યા એ બહુમતીના તથા તે ગૃહમાં હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ સભ્યો? તો કે 2/3. બરાબર. બહુમતીના ટેકાવાળું નિવેદનને એટલે જેનો ઝાઝો મત હોય તે નિવેદનને રાષ્ટ્રપતિ સામે જે તે સત્રમાં રજૂ કરાયેલ હોય, બરાબર,
તે પરથી રાષ્ટ્રપતિના હુકમના આધારે તેના હોદ્દા પરથી દૂર કરી શકાય છે. સંસદ ન્યાયાધીશના ગેરવર્તન અંગેનું નિવેદન રજૂ કરવા માટેની અને તપાસની કાર્યવાહી તેમજ સાબિતી માટેની કાર્યવાહીનું નિયમન કરશે. બરાબર. હવે જે રાષ્ટ્રપતિ નિયમન એટલે જે નિયમ આપે છે કે ભાઈ દાખલા તરીકે બંને ગૃહ છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. હવે એમાં જે બહુમતી ધરાવતા સભ્યો હોય, બરાબર, એના નિવેદન ક્યાં જાય છે? રાષ્ટ્રપતિ પાસે. અને રાષ્ટ્રપતિ એના હોદ્દાની રૂએ એ ન્યાયાધીશની એના હોદ્દા ઉપરથી દૂર કરી શકે છે. સંસદ ન્યાયાધીશનું જે ગેરવર્તન હોય તો એ અંગેનું નિવેદન રજૂ કરવા માટે, એની તપાસની કાર્યવાહી કરવા માટે તેમજ સાબિતી માટેની કાર્યવાહીનું નિયમન પણ રાષ્ટ્રપતિ કરશે. સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં પોતાનું નિવેદન રજૂ કરવાની તક પણ આપવામાં આવી છે, જેથી કરીને પોતાનો વાંક હોય કે ન હોય બધું કહી શકે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓને હોદ્દા ગ્રહણ કરતા પહેલા એ રાષ્ટ્રપતિ પોતાની હોદ્દાની ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવડાવે છે. તમે જોયું જ હશે, શપથવિધિ કાર્યક્રમ રાખવામાં આવે છે. જ્યારે પણ કોઈ પણ પદ ઉપર નીમવામાં આવે છે તો એમને શપથ લેવડાવવામાં આવે છે અને તેઓએ પ્રતિજ્ઞા પત્ર પર સહી કરવી પડે છે અને આ એની શપથવિધિ ત્યારે પૂરી થાય છે, જેથી કરીને તે પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરી શકે નહીં. હવે જો સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને કાર્યક્ષેત્ર, તો કે ભારતની સર્વોચ્ચ અદાલત દુનિયાની કોઈ પણ સર્વોચ્ચ અદાલતો કરતા વિશેષ સત્તાઓ અને વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. આ કાર્યક્ષેત્રને મૂળભૂત ક્ષેત્રાધિકાર, વિવાદ ક્ષેત્રાધિકાર, સલાહકારી ક્ષેત્રાધિકાર એમ 3 પ્રકારમાં વહેંચી શકાય છે. હવે આપણે સર્વોચ્ચ અદાલતની જે સત્તા અને કાર્યક્ષેત્ર છે એને જે 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે તે 3 વિભાગને આપણે વિસ્તારથી જાણીએ. તેમાં પહેલું છે મૂળભૂત ક્ષેત્રાધિકાર. બરાબર. તો કે જ્યારે અદાલતને સૌ પ્રથમ જ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય તો તેને મૂળ અધિકાર ક્ષેત્ર એટલે મૌલિક હુકુમત કહેવાય છે અને કેસનો નિર્ણય કરવાની સત્તા જે અન્ય કોઈ અદાલતોને નથી તે સર્વોચ્ચ અદાલતને છે. આ અધિકાર ક્ષેત્રમાં નીચેના પક્ષકારો હોવા જોઈએ, જેમના વિવાદનું નિરાકરણ કરવાની સત્તા ધરાવે છે. પહેલું, તે સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે વિવાદનું નિવારણ કરવાની સત્તા ધરાવે છે. બરાબર. બીજું, એક તરફ ભારત સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો, બીજી તરફ એક કે તેથી વધુ અન્ય રાજ્યો વચ્ચેનો મતભેદો કે તકરારો હોય, વિવાદો હોય કે સંઘર્ષનો ઉકેલ લાવવાની સત્તા હોય છે મૂળભૂત ક્ષેત્રાધિકારમાં. ત્રીજું, બે કે તેથી વધુ રાજ્યો વચ્ચેની એટલે કે રાજ્યો વચ્ચેની તકરારો હોય કે ઝઘડાઓ હોય તો એ વિશે ચુકાદો આપવાની સંપૂર્ણ સત્તા સર્વોચ્ચ અદાલત ધરાવે છે. પછી સર્વોચ્ચ અદાલતને સંઘ સરકારના કોઈ પણ કાયદાના કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપવાનો અધિકાર હોય છે. કોને? સર્વોચ્ચ અદાલતને. હવે આ અદાલતને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને જતન કરવાની સત્તા ઉપરાંત મૂળભૂત હકોના ભંગ બદલ હાજર હુકમ, અધિકાર હુકમ કે પ્રતિબંધ હુકમ વગેરે બહાર પાડવાની સત્તા પણ સર્વોચ્ચ અદાલતને હોય છે.
રાજ્ય વચ્ચેના કે રાજ્યો વચ્ચે, રાજ્યો કે રાજ્યો વચ્ચેના નદીના પાણીની વહેંચણીનો ઉપયોગ બાબતેના વિવાદો હોય એ ઉકેલવાની સત્તા પણ સર્વોચ્ચ અદાલતની હુકુમત બહાર છે. તે માટે અલગ પાણી ન્યાયપંચ, જેમને આપણે ટ્રિબ્યુનલ ચુકાદો આપે છે, જેને ન્યાયપંચ તરીકે ઓળખવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય છે, તે અન્યત્ર પડકારી શકાતા નથી. તે બધા માટે શિરોમાન્ય હોય છે, કેમ કે સર્વોચ્ચ અદાલત છેલ્લી અદાલત છે. બરાબર. આપણને જો તાલુકા લેવલે ન્યાય ન મળે તો આપણે જિલ્લા અદાલતે જઈ શકીએ, જિલ્લા અદાલતે ન મળે ન્યાય તો વડી અદાલતમાં જઈ શકીએ, વડી અદાલતમાં ન્યાય ન મળ્યો હોય તો આપણે સર્વોચ્ચ અદાલતમાં જઈ શકીએ. પણ સર્વોચ્ચ અદાલત પછી કોઈ પણ અદાલત નથી, ત્યાંનો નિર્ણય આપણે આખરી નિર્ણય માનવાનો રહે છે. બરાબર. એ બધાને માટે શિરોમાન્ય છે. હવે બીજું છે અપીલનું ક્ષેત્રાધિકાર, એટલે વિવાદ અધિકાર ક્ષેત્ર. સર્વોચ્ચ અદાલતના વિવાદ અધિકાર ક્ષેત્રમાં 3 પ્રકારના વિવાદોમાં જ અપીલ થઈ શકે છે: બંધારણીય અર્થઘટનના કેસો, દીવાની દાવાઓ અંગેના કેસો અને ફોજદારી દાવાના કેસો. જેમાં આપણે પહેલું છે તો કે ભારતની કોઈ પણ વડી અદાલતના કોઈ પણ દાવાઓના ચુકાદાઓના હુકમમાંના તેમજ આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થાય. અપીલ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે વડી અદાલતે ચુકાદામાં એ પ્રકારનું પ્રમાણપત્ર આપેલ હોય કે કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનનો અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો હોય છે અને તે પ્રશ્નનો ખોટી રીતે નિર્ણય અપાયેલ છે. એ કારણોસર નારાજ પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. જો કોઈ વડી અદાલત આવું પ્રમાણપત્ર ન આપે, પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે ચુકાદામાં બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સમાવિષ્ટ છે, તો તે ખાસ પરવાનગી એટલે કે અપીલ માટે આપવાની સત્તા ધરાવી શકે છે. કોણ? સર્વોચ્ચ અદાલત. બરાબર. કોઈના પ્રશ્નો હોય, કાયદાકીય પ્રશ્નો હોય, એ આપણા અર્થઘટન સાથે સંકળાયેલા હોય, કોઈના પ્રશ્નોના ખોટી રીતે નિર્ણય અપાયેલો હોય, કોઈ કારણોસર કોઈ પક્ષ નારાજ પક્ષકાર હોય તો એ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. કોઈ વડી અદાલતમાં કોઈ પ્રમાણપત્ર ન આપે તો પણ તે સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે આ ચુકાદો બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન એમાં રહેલો છે, તો તે ખાસ પરવાનગી લઈ શકે છે અને અપીલ કરી શકે છે. બરાબર. હવે અલબત્ત અપીલમાં નવું કારણ ઉમેરી શકાતું નથી, પણ કેસનો પક્ષકાર જ એ જ કારણોસર અપીલ કરી શકે છે કે પ્રશ્નનો નિર્ણય વડી અદાલતમાં કે અન્ય અદાલતમાં ખોટી રીતે અપાયો છે. જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર તરીકે હોય તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં પણ અપીલ કરી શકે છે. બરાબર. એટલે જેને પૂરતો ન્યાય વડી અદાલતમાં નથી મળ્યો તેને સર્વોચ્ચ અદાલતમાં ન્યાય મેળવવાનો પૂરેપૂરો અધિકાર છે. હવે દીવાની કેસોમાં વડી અદાલતનું એવું પ્રમાણપત્ર આપે છે કે કેસ વ્યાપક મહત્તા ધરાવે છે અને તેમાં કાયદાના અર્થઘટનનો મહત્વનો પ્રશ્ન સમાવિષ્ટ હોય છે અને તે પ્રશ્નનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે. ત્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. કોઈ પણ વડી અદાલતના 1 લાખથી વધુ રકમના દીવાની દાવાઓનો ચુકાદો કે નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે, પણ રકમ 1 લાખથી વધુ હોવી જોઈએ. બરાબર. પછી આપણે 10,000 માટે થઈને આપણે વડી અદાલતમાં જો આપણને ન્યાય ન મળ્યો હોય તો ત્યાંથી આપણે અટકી શકીએ છીએ. બરાબર. ત્યાંથી આપણે સર્વોચ્ચ અદાલતમાં 10,000 માટે આપણે કેસ કરી શકીએ નહીં. ફોજદારી કેસોમાં નીચલી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય, પરંતુ વડી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે
અપીલ થઈ શકે છે. એટલે એપ્લિકેશન આપણે સર્વોચ્ચ અદાલતમાં કરી શકીએ છીએ. વડી અદાલતે પોતાના તાબા હેઠળની નીચલી અદાલતમાંથી કોઈ કેસ પોતાની પાસે પાછો લઈને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય તો તેનું પ્રમાણપત્ર આપેલ હોય કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટે યોગ્ય કેસ છે અને પુનઃ વિચાર માટે યોગ્ય છે ત્યારે અપીલ થઈ શકે છે. બરાબર. એમાં વડી અદાલત જો અપીલ ન કરે તો એ કેસ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકે નહીં. બરાબર. હવે મૃત્યુ આપણે એમ થાય કે ભાઈ ફોજદારી દાવા છે, ફોજદારી કોર્ટમાં, હવે એનેથી નીચલી અદાલતમાં આરોપી જે હોય મૃત્યુદંડની સજામાંથી મુક્ત કરી દીધો છે, પણ હવે સામેવાળો જે પક્ષ છે એને જે મુક્ત કર્યો છે એના વિરુદ્ધ અપીલ કરવી છે કે ભાઈ મને નીચલી અદાલતનો જે ન્યાય છે એ મને નથી માફક. બરાબર. મારે તો વડી અદાલતમાં જવું છે. તો વડી અદાલત એ આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે એ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. પણ ક્યારે? કે વડી અદાલત પોતાના તાબા હેઠળની નીચલી અદાલતમાંથી કોઈ કેસ પાછો લઈને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય એનું પ્રમાણપત્ર આપે અને સર્વોચ્ચ અદાલતમાં એમની અપીલ કરે. ફરી પાછું તો એ વિચાર કરે કે ના, આ કેસને લેવા જેવો છે, એ સર્વોચ્ચ અદાલતને જાણ કરે તો સર્વોચ્ચ અદાલત પોતાના આપેલ ચુકાદાનું પોતે જ પુનરાવલોકન એટલે પુનઃ સમીક્ષા કરી શકે છે. અન્ય કોઈ પણ અદાલતમાં ચાલતા કેસને પોતાની અદાલતમાં તબદીલ એટલે ટ્રાન્સફર કરી શકે છે. સંસદ કાયદા ઘડીને આ અદાલતની સત્તા અધિકારોમાં વધારો કરી શકે છે. સલાહ ક્ષેત્ર અધિકાર એટલે સલાહકારી અધિકાર ક્ષેત્ર. જો રાષ્ટ્રપતિને અમુક ચોક્કસ બાબતો કે પ્રશ્નો જેમ કે અગત્યનો કાયદાકીય પ્રશ્ન હોય અથવા જાહેર હિતને સ્પર્શતો કોઈ ચુકાદો હોય, મુદ્દો હોય, તેમાં સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનું યોગ્ય લાગે તો તે પ્રશ્ન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે મોકલી શકે છે. આ જોગવાઈ હેઠળ કાયદાનો પ્રશ્ન, હકીકતનો કોઈ પ્રશ્ન, બંધારણીય અર્થઘટનનો કોઈ પ્રશ્ન, કોઈ ખરડાની કાયદેસરતાને લગતા પ્રશ્નો પર રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ મેળવી શકે છે. પરંતુ જો સર્વોચ્ચ અદાલતને વિચારણા હેઠળ મોકલેલ પ્રશ્ન પર વિચારણા કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલત તે રાષ્ટ્રપતિને પરત મોકલી શકે છે અને જો અભિપ્રાય કે સલાહ આપે તો તે સલાહ કે અભિપ્રાય રાષ્ટ્રપતિ માનવા માટે બંધન કરતા નથી. જોયું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ જે અન્ય સત્તાઓ છે, કઈ કઈ બીજી અન્ય સત્તાઓ સર્વોચ્ચ અદાલતને મળેલી છે. તો કે સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલ પોતાનો નિર્ણય કે ચુકાદાની પુનઃ સમીક્ષા એટલે ફરી પાછા વિચાર કરવાની સત્તા હોય છે. સર્વોચ્ચ અદાલતી તિરસ્કાર માટે સજા ફરમાવી શકે છે. રાષ્ટ્રપતિ હોય કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ચૂંટણી પંચના ચૂંટણી વિષયક જે વિવાદ હોય એની ઉકેલવાની સત્તા પણ સર્વોચ્ચ અદાલતની છે. નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવા સંબંધમાં કારોબારીના કોઈ પણ પગલાં હોય કે કાયદાને, આદેશને કે હુકમને જે બંધારણ સાથે સુસંગત એટલે સારી રીતે જોડાયેલા નથી તેના આધારે તે હુકમોને ગેરબંધારણીય અને રદબાતલ કરવાની સત્તા ધરાવે છે. રદબાતલ એટલે એને તેના પદથી દૂર કરવાની. એ સત્તા તેને બંધારણીય ઇલાજોના હકના રક્ષણ હેઠળ બંધારણના સર્વોચ્ચ અદાલતને આપવામાં આવે છે. આમ સર્વોચ્ચ અદાલત બંધારણના અને નાગરિકોના હકોના રક્ષક વાલી તરીકેની ફરજો અદા કરે છે. હવે આપણે નઝીરી અદાલત જોઈએ, કોર્ટ ઓફ રેકોર્ડ્સ. હવે નઝીર અદાલતમાં શું હોય તો તમામ કેસના જે ચુકાદાઓ ચાલેલ હોય તેમના દસ્તાવેજો ત્યાં રાખવામાં આવે છે, એટલે સાચવીને રાખવામાં આવે છે. એને નઝીરી અદાલત કહેવામાં આવે છે. નઝીરી અદાલત એટલે એવી અદાલત કે જેનું રેકોર્ડ પુરાવાકીય મૂલ્ય ધરાવે છે અને ત્યારે તે રજૂ કરાય ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી.
સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયો કાયમી દસ્તાવેજો ગણાય છે અને તે સર્વેને સર્વમાન્ય ગણાય છે. એટલે સર્વોચ્ચ અદાલતનો જે ચુકાદો આવ્યો હોય તેને સાચવીને રાખવાનો કામ નઝીરી અદાલત કરે છે. તેનો ઉપયોગ તાબાની અદાલતોના મુકદ્દમાઓમાં નિર્ણય વખતે સંદર્ભ તરીકે લેવાય છે. તેના ધારાધોરણો તાબાની અદાલતો માટે બંધન કરતા હોય છે. તેના પ્રત્યે અવગણના કે તિરસ્કાર બતાવનાર સજાને પાત્ર ઠરે છે. વડી અદાલતો એટલે કે હાઈકોર્ટ. સર્વોચ્ચ અદાલત અહીંયા આપણે પૂરી થઈ. હવે આપણે હાઈકોર્ટ વિશે જાણવાનું છે કે ભારતના સળંગ સુગ્રથિત એકતંત્રી પિરામિડ આકારના ન્યાયતંત્રની વ્યવસ્થામાં વચલી કડી રૂપ મહત્વની રાજ્ય સ્તરે આવેલ અદાલત તે વડી અદાલતો છે, જે દરેક રાજ્યના વિસ્તારમાં સર્વોપરી હોય છે. પ્રત્યેક એકમ રાજ્યમાં એક વડી અદાલતની બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. 2 અથવા વધુ રાજ્યો માટે એક સામાન્ય વડી અદાલત રચવાની સત્તા રાષ્ટ્રપતિને છે. ભારતમાં આજે પણ પંજાબ, હરિયાણા અને ચંદીગઢ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે. તે જ પ્રમાણે આસામ વડી અદાલતની હુકુમત આસામ ઉપરાંત મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ સુધી વિસ્તરેલું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ આ વિડીયો પૂરો થાય છે પાર્ટ 1નો. હવે આપણે પાઠ 11 પાર્ટ 2 નેક્સ્ટ ટાઈમ જોશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો સમજાઈ ગયું ને અહીંયા સુધી? અસ્તુ.